જય જવાન જય કિસાન। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર। આજે તમને કંઈક નવું જ બતાવું, કારણ કે આજે આપણે આંબાવાડી ઉપર આવી ગયા છે અને જો અમારા આ ઘઉં તાકાતવાળા ભાગ્યા છે, કાંઈ ઘટે નહીં, અંદર હલાય એમ નથી। હવે ફૂલ ગાભે આવી ગયા છે અને પાંદડા જોવો એટલે મકાઈના પાંદડા જેવા। એમાં સ્પ્રે મારી છે આજે ઝીંક અને એક ફ્લાવરિંગ સ્પેશિયલ આવે ખાતર મહાધનવાળાનું, બહુ મસ્ત ખાતર આવે, એટલે કોઈ જાતના તત્વો પૂરા પાડી દઈએ, ઘટે નહીં એવું બધું ખાતર છે। અને એક ફૂગનાશક નાખી દઈ, પણ વધારે ભેજ છે તો આપણે ઓલું આવે નહીં, રાતડીઓ ઘેરું ન આવે, એટલે અત્યારથી ટ્રીટમેન્ટ ચાલુ છે। ઘઉં આપણે બિયારણના છે મસ્તના, અને જીન ટેકનોજેટ પાઈ દીધું છે આમાં। અને હવે પાણીનો પાછો વારો આવી ગયો છે, એટલે કીધું દવા છાંટી દો પહેલાં, પછી કાલે પાણી પાઈ દઈ। 10 દીએ ઘઉંમાં પાણી પાઈ છે, પણ રોનક જ અલગ નીકળી છે, જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં। અને અમારા ભાગ્યવાળા ભાઈ દવા છાંટે, બતાવું જો રહ્યા, જો આવ્યા ઘઉંની અંદર દવા છાંટે છે। ઓર ગઈ સાલ આપણે ડુંડીની અંદર ક્યાંક ઈયળ આવી ગઈ હતી, એટલે કીધું કોરાજની મારી દો, એટલે ઉપાદીને એક રાઉન્ડ મારી દઈ, એટલે પછી બીક જેવું રહે નહીં। ઘઉંના પાંદડા પણ પીપર જેવા પાંદડા કાઢ્યા છે। ટેકનોજેટનું બહુ કામ, રિઝલ્ટ સારું છે, એમાં ઝીંક અને સલ્ફર આવે। હવે એક ફરે એમોનિયા અને પોટાશ પાવું છે, પછી થોડીક વાર છે, થોડાક ગાભા બાઈને નીકળી જાય પછી કીધું પાઈ દઈ, એટલે દર વખતે કંઈક પાયા જ રાખી, એટલે ઉત્પાદનમાં થોડોક ફેરફાર થઈ જાય, એનો ખર્ચો નીકળી જાય। હવે કાલ ઘઉં પાવા છે તો કંઈક યુમિક કે એવું પાઈ દેવું, એટલે મસ્ત થઈ જાય। હાલો આગળ બતાવું। ગાજવી હો મારી ગાજવીને કાંઈ ઘટે નહીં, એટલી બધી ગાજવી। 10 દિવસ થયા છે, આજ 31 તારીખ છે, 10 તારીખ આવે એટલે 9 પૂરા થાય છે અમારી આ રાજવીબેનને, કા હા। જો અમારો આજે આ ટમેટીનો છોડવો છે, એક જ છોડવો છે, કેવડો વિકાસ પામ્યો ને કેવડું ટમેટું આવ્યું છે, દેશી છે। પોર અહીંયા દેશી હતા ને બી ઉગ્યા, અમે કાંઈ વાવ્યો નથી। તો આ ઘઉંમાં પાણી પીએ તેથી પીએ છે, અને જાયમો છે એવો કૂવામાં લટકવા માંડ્યો છે, એક જ છોડવો છે। આપણે ટમેટીની ખેતી કરતા નથી, નકર આવી ટમેટી થાય। આ કોઈ જાતનો આમાં કાંઈ ખાતર નહીં, દવા નહીં, કોઈ વસ્તુ નહીં, જોઈ લ્યો, કાંઈ ઘટે એવું છે। ટમેટી થાય બહુ સારી। કૂવામાં પાણી હવે 20 ફૂટ નીચે રહીએ છે, સાચું તો 10 જ કહેવાય, 10 ઉપર હતું, એટલે સમય ઘણો થઈ ગયો છે, એટલે હવે ત્યાં હવે ઘઉંમાં 3 પાણ આવશે, 5 પાણ તો વરી ગયા છે, કારણ કે હવે નીંગળવાની તૈયારી, આ પાણ પી જાય એટલે નીકળી જશે, એટલે પાણીનો કાંઈ પ્રશ્ન છે નહીં આપણે। પણ આની અંદર આપણે જે ટેકનોજેટ પાયું ને પછી ઘઉંની આખી શકલ બદલી ગઈ, એકદમ પાંદડા પોળા થઈ ગયા, અને ફૂટે બહુ હાઈ ક્લાસ થઈ ગઈ છે, અંદર હલાય એવું જ નથી। તોય કીધું દવા છાંટી દો હરવે હવે ગાભે આવી ગયા છે। 10 તારીખનું વાવેતર છે, એટલે 15 તારીખે ઉગી ગયા હતા,
આ 45 દિવસના ઘઉં થઈ ગયા. જો અહીં વચમાં ધોરિયો છે, ધોરિયા હાલીને જોઈએ આપણે. ઘઉં બહુ સારા છે. ખડની દવા એકવાર જ મરાણી, બીજી વાર તો મારવાનો ટાઈમ ન જડ્યો. ક્યાંક રહી ગયું હોય નકર અરવડા બરવડા બધું પીળું પડી ગયું. જો ઘઉંની અંદર અરવડા ઉગ્યા હતા, મગફળી હતી એટલે પાણીની જરૂર છે, કારણ કે નીચે તો ભીનું જ હોય પણ તોય પાણી તો પાવું જ પડે. 10-12 દીએ ઘઉંની અંદર પાણી જોઈ. પણ ઘઉં એક નંબર થઈ ગયા છે, કાંઈ ઘટે નહીં. અને દવાઈ છટાઈ જાહે એટલે આપણે ઈયળ આવે નહીં, અને ફૂગનાશક ને નકામાં રાતડીઓ પછી છેલ્લે આવી જાય, કારણ કે ભેજનું પ્રમાણ પણ વધારે છે. કુદરતી ઓણ બધાયના ઘઉં બહુ સારા છે. હવે આમાં કેવાક માળવાળા થાય એ આપણે જોવું, કારણ કે આ બિયારણના ઘઉં છે એટલે આમાં ટ્રીટમેન્ટ સારી કરવી પડે, કાંઈ ઘટે નહીં. વેનોક્સ કંપનીના છે 496 ટુકડી મસ્તીની હતી બિયારણમાં, તો એ પાછા લઈ જવાના છે. પોર તો આ સાલ કેવાક ભાવ નીકળે. પોર તો 600 ને 700 રૂપિયા ભાવ હતા, તો જ ખેડૂતને પરવડે. નાફેડનું કાલે અરજી ખુલવાની છે 485 રૂપિયા, પણ એમાં તો નબળા હબળા થાય તો જ નાખવાના હોય. તો આપણે અરજી તો કરી દેવી છે, પછી ઓણ મગફળીની ગોળે થાય. જો આમાં તો આ કુદરત ઉપર આધાર રાખે. વરસાદ આવે ને પલરી જાય તો ધોરાઈ થઈ જાય. પણ અત્યારે તો બહુ સારી રોનક છે ઘઉંની, કાંઈ ઘટે એમ નથી. મસ્તીના છે, કારણ કે આપણે જગતાત ખેડૂતના તાત છીએ. જગતાત કણમાંથી મણ પેદા કરી આપણે અનાજ પકવવાનું છે, કરોડો જીવોને પેટ ભરવાના છે. એટલે ઘઉં વાવ્યા છે એટલે સારું ધ્યાન રાખવું પડે, સારા ઘઉં ક્વોલિટી બનાવવી પડે. જો અમારા દવાનો છંટકાવ ચાલુ છે, કાંઈ ઘટે નહીં. અડધી તો છટાઈ ગઈ, હવે 6-7 પંપ છે. દવા છટાઈ જાય એટલે કાલે પી જાહે અને જમાવટ થઈ જા. હાલો, આજનો આ બ્લોગ આપણે પૂરો કરશું. કાલે નવા બ્લોગ સાથે મળશું. જય જવાન, જય કિસાન. ત્યાં સુધી રજા આપશો.